શરતી સંભાવનાનો નિયમ। તો હમણાં તમને કીધું કે શરતી સંભાવના કે શરતી ઘટના એટલે શું કે જ્યારે કોઈ એક ઘટના બની ગઈ હોય એ શરતે બીજી ઘટના બને ને એને શરતી ઘટના કહેવામાં આવે છે અને આ ઘટના મેળવવાનો જે નિયમ છે ને એને શરતી સંભાવનાનો નિયમ કહેવામાં આવે છે। તો જો શરતી સંભાવનાનો નિયમ છે ને બે જ ઘટના માટે આવે, ઘટના A અને ઘટના B માટે। તો ઘટના A અને B માટે જો તમે P of A ની શરતી સંભાવના B એટલે B ની શરતી સંભાવના આ એવું દર્શાવે છે ઘટના B બની ગઈ ને એ શરતે ઘટના A બને છે અને B ની શરતી સંભાવના એનો નિયમ એનું સૂત્ર P of A છેદ B છેદમાં P of B। જે ઘટના બની ગઈ હોય ને મૂલ્ય છેદમાં લેવાનું અને આ ઓબ્લિક પછી એ ઘટના છે ને આ ઘટના બની ગઈ છે ને એની સંભાવના છેદમાં। ટૂંકમાં એટલું યાદ રાખવાનું શરતી સંભાવનાની અંદર બે ઘટના હોય ને એ બંને ઘટનાનો છેદ ગણ કમ્પલસરી આપણી પાસે હોવો જોઈએ। બે ઘટના હોય A અને B તો A છેદ B હોવા જોઈએ, C અને D હોય ને તો C છેદ B આ કમ્પલસરી ગોતવાના। એટલે B ની શરતી સંભાવના એનું સૂત્ર શું કે A છેદ B P of A છેદ B છેદમાં P of B। હવે બીજું ઘટના A બની ગઈ એ શરતે ઘટના B બને એટલે એની શરતી ઘટના B કે એની શરતી સંભાવના B P of A છેદ B જે ઘટના બની ગઈ એની છેદમાં સૂત્ર એકદમ સહેલું બંનેના અંશમાં કોમન જ છે A છેદ B છેદમાં જે ઘટના બની ગઈ હોય એની છેદમાં લેવાનું। આ શરતી સંભાવનાનો નિયમ બુકમાં તમને એમાં લખેલું હશે કે આ શરતે આ ઘટના બને છે અને શરતી સંભાવનાનો દાખલો હોય ને એમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું। દાખલા ગણીશ ત્યારે શબ્દ કહીશ કે એમાં બે ઘટના આપેલી હોય ને એમાં તો શબ્દ આપેલો હોય એ શરતી સંભાવનાનો દાખલો હોય એમાં જોવાનું કઈ ઘટના બને કે અલગ અલગ બે ઘટના હોય ને ઘટના A બરાબર નામ આપેલું હોય અને ઘટના B બરાબર લખેલું હોય તો એમાં એના બે નિયમ ઘટના B બને એ શરતે ઘટના A અને ઘટના A બને એ શરતે ઘટના B નો નિયમ એ ગુણાકારનો નિયમ। તો ગુણાકારનો નિયમ છે ને તમારે બે જ ઘટના માટે આવશે A અને B। જો હવે આપણે સરવાળાનો નિયમ જોયો તો કે સરવાળાનો જે નિયમ રહ્યો એ અલગ અલગ બે અને ત્રણ ઘટના માટે હતો। ગુણાકારનો નિયમ ઘટના A અને B માટે આના ઉપરથી છે જો તમે શરતી સંભાવના લીધું ના P of A છેદ B બરાબર 2 નો ગુણાકાર P of B ગુણ્યા P of B ની શરતી સંભાવના એ આ P of A છેદ B બરાબર P of A ગુણ્યા A ની શરતી સંભાવના આ મુખ્ય સૂત્ર। આ બે ઘટના માટે ગુણાકારનો નિયમ પૂછેલો હોય ને ત્યારે તમારે આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર આવતું હોય જોવાનું કે કઈ ઘટનાની શરતી સંભાવના મેળવેલી છે એને લખેલું B ની શરતી સંભાવના A હોય ને તો આ લેવાનું અને એની શરતી સંભાવના B હોય તો હવે A અને B પરસ્પર નિરપેક્ષ ઘટના હોય ત્યારે ગુણાકારનો નિયમ એકદમ સહેલો। નિરપેક્ષ ઘટના અગાઉ મેં કીધું હતું કે બે ઘટનાઓ નિરપેક્ષ ઘટના જ્યારે આપેલી હોય નિરપેક્ષ ઘટના એટલે શું કે બે ઘટનાઓ છે એની એક સાથે બનતી હોય એ ઘટના જ્યારે એની બે વચ્ચે શું નિરપેક્ષ ઘટના હોય તો એમાં P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B P of A ડેશ છેદ B ડેશ બરાબર P of A ડેશ ગુણ્યા P of B P of A ડેશ છેદ B બરાબર P of A ડેશ ગુણ્યા P of B અને P of A છેદ B ડેશ બરાબર P of A ગુણ્યા P of B ડેશ। A અને B પરસ્પર નિરપેક્ષ ઘટના જ્યારે આપેલી હોય ત્યારે એનો જો અલગ અલગ ઘટના છે બરાબર જો ઘટના A અને B હોય તો P of A ગુણ્યા P of B બે પૂરક ઘટના હોય એટલે A ડેશ અને B ડેશ હોય તો P of A ડેશ ગુણ્યા P of B ડેશ। પછી તમને A પૂરક ઘટના હોય B ઘટના આપેલી છે P of A ડેશ ગુણ્યા P of B। ટૂંકમાં પરસ્પર નિરપેક્ષ ઘટના હોય ને ત્યારે બે ઘટનાનું સૂત્ર અહીંથી જોવાનું A છેદ B નો ગુણાકાર A ડેશ છેદ B ડેશ તો A ડેશ B ડેશ નો ગુણાકાર A ડેશ B તો A ડેશ ગુણ્યા B A
a અને b ડેશ તો a ગુણ્યા b. આ આપણે બે ઘટના પરસ્પર નિરપેક્ષ ઘટના હોય ત્યારે એનો ગુણાકારનો નિયમ. એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, જો પહેલા અગાઉ આપણે સરવાળાનો નિયમ આવી ગયો, શરતી સંભાવનાનો નિયમ આવ્યો, અને હવે આપણે એમાં ગુણાકારનો નિયમ, એમાં ઘટના a અને b માટે કે કોઈ પણ બે ઘટના આપેલી એમાં બધા સૂત્રની અંદર ખાસ ધ્યાન રાખજો, બે કે ત્રણ ઘટના આપેલી છે ને બધામાં એનો ઉલ્લેખ બે ઘટના હોય ને ત્યારે a અને b માટે કરેલ છે, અને ત્રણ ઘટના હોય ત્યારે a b અને c માટે કરેલ છે. a b હોય ત્યારે આ, પછી a અને b પરસ્પર નિરપેક્ષ ઘટના હોય ત્યારે અલગ અલગ ચારી રકમ ઉપરથી જોવાનું તમારે કયું સૂત્ર મૂકવું. 2 માર્ક્સનો દાખલો હોય એની અંદર તમારે જોવાનું કે કઈ ઘટના માટે માત્ર a અને b ઘટના માટે છે કે બંને પૂરક ઘટના માટે છે કે પૂરક ઘટના અને અન્ય ઘટના માટે, એ ખાસ શું લેવાનું. એના સિવાય અમુક એના અગત્યના પરિણામો છે કે જે મુખ્ય સૂત્ર છે તો જો p of a dash યોગ b dash એનું સૂત્ર 1 p of a છેદ b. તો બંને કેવી પૂરક ઘટના, ડેશ એટલે તમને પૂરક ઘટના કીધું, a dash યોગ b dash એટલે ઘટના a dash કે ઘટના b dash બેમાંથી કોઈ પણ એક ઘટના બને એની સંભાવના 1 p of a છે. તેમાં સૂત્રમાં એટલું યાદ રાખવાનું, અહીંયા જે હોય ને એનાથી વિરુદ્ધ અહીંયા યોગ છે તો છે બે ઘટના પછી જ લેવાની આપણને આપેલી હોય. પછી તમને a dash છેદ b dash તો 1 છેદ છે એનું વિરુદ્ધ a યોગ b. આ તફાવત ઘટના આપણે તમને ઉદાહરણ સહિત તમને સમજાવી કે તફાવત ઘટના a અને b ની તફાવત ઘટના, b અને a ની તફાવત ઘટના. તો a b એટલે a અને b ની તફાવત ઘટના તો b of a minus b of a છે. માં એટલું યાદ રાખવાનું, માઈનસ યા તફાવત ઘટના કહેવાય. a અને b ની તફાવત ઘટનાની સંભાવના તો p of a minus b is equal to p of a minus b of a છે b. b minus ટૂંકમાં જે પહેલું હોય ને તફાવત ઘટના એમાંથી a છે બાદ કરવાનો. p of b minus p of a છે, અહીંયા જો p of a છે તો p of a minus p of a છે b, p of b minus p of a છે b. તો p of a dash એનું સૂત્ર 1 p of a, p of b dash એનું સૂત્ર 1 p of b. આ જે આપણે રહ્યા કેટલાક અગત્યના પરિણામો કે જે તમારે આવે ને તો 2 માર્ક્સના દાખલાની અંદર તમારે એમાં પૂછાય કે બે ઘટના તમને આપેલી છે અગત્યના પરિણામો. ટૂંકમાં આ બે પૂરક ઘટનાને લગતા છે. જો p of a dash યોગ b dash એટલે ઘટના a dash બને અથવા ઘટના b dash બને, બેમાંથી કોઈ પણ એક ઘટના બને એની યોગ ઘટના કહેવાય, યાદ રાખજો. અને બે ઘટના સાથે બને ત્યારે છેદ ઘટનાનો ઉપયોગ કરવામાં. કોઈ પણ બે ઘટના હોય ને એમાંથી ગમે એક ઘટના બને ત્યારે યોગ ઘટના, અને બંને ઘટના એક સાથે બને ત્યારે છેદ ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે. જો p of a dash યોગ b dash is equal to 1 p of a છેદ b. યોગ છે એની વિરુદ્ધ છેદ બાદ a dash છેદ b dash 1 p of a યોગ b. તફાવત ઘટનામાં એટલું યાદ રાખવાનું, p of a minus b તો p of a માંથી a છેદ b બાદ કરવાનું. એટલે એના માટે આપણે બે મૂલ્ય હોવા જોઈએ આપણી પાસે, p of a મેળવવાનું અને p of a છેદ b મેળવવાનું. b minus a આવે ને તો p of b minus p of a છેદ b. પૂરા ઘટના પૂછેલી હોય, ઘટના એની સંભાવના મેળવી લીધી અને તમને પૂછેલું હોય પૂરા ઘટના મેળવો તો p of a dash is equal to 1 p of a અને p of a dash is equal to 1 p of b. સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા જે છે એનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ થશે નહીં, એટલે જ આપણો એનો આવતો નથી. પણ એક વાક્યની અંદર જેમાં તમને પૂછે સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યાનું સૂત્ર જણાવો તો p of a બરાબર lim lim છે ને એનું પૂરું નામ લિમિટ કહેવાય. શું કહેવાય? જે આપણે b
બીજા ભાગની અંદર ચેપ્ટર આવશે લક્ષ. LIM એટલે લિમિટ, એનું ટૂંકું નામ લિમ. n ટેન્ડ્સ ટુ, આને આપણે એમાં તમને મુખ્ય મુદ્દો કહીશ. એના વંચાઈ રીતે n ટેન્ડ્સ ટુ આ ઇન્ફિનિટીની નિશાની છે. ઇન્ફિનિટી એટલે અનંત સંખ્યા, કે જ્યારે પ્રમાણીય વક્રનો છેડો અનંત સંખ્યા તરફ જતો હોય, આપણે બીજા ચેપ્ટરમાં આવશે, જ્યારે પ્રમાણીય વિતરણનો છેડો છે ને અનંત સંખ્યા તરફ જતો હોય ને ત્યારે આપણે પ્રમાણીય વિતરણની બીજા ચેપ્ટરની અંદર આવશે કે એની ગણતરી કરવી પડે એમના છેદમાં n. તમને આ પૂછે ને એક વાક્ય પૂછે કે સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યાનું સૂત્ર જણાવો. P of A is equal to limit n tends to a એમના છેદમાં n. આ મુખ્ય આપણે તમને જે સૂત્ર કીધા, આટલા મુખ્ય સૂત્રનો આમાં ઉપયોગ આવશે. તમારે બધા સૂત્રો છે તમારે એકવાર જોઈ લેવાના. મુખ્ય મેં તમને અગાઉ કીધું કે મુખ્ય આપણે જે યાદ રાખવાનું આવે, એક સરવાળાનો નિયમ આપણે આવ્યો. સરવાળાના નિયમમાં ઘટના, બે ઘટના માટેનો નિયમ, એકવાર રિપીટ કરી દો. બે ઘટના માટેનો નિયમ અને ત્રણ ઘટના માટેનો સરવાળાનો નિયમ. બે ઘટના માટેનો સરવાળાનો નિયમ એટલે A અને B માટે, ત્રણ ઘટના એટલે A, B અને C માટે. પછી આપણે સરવાળાના નિયમમાં જ આવ્યું કે બે ઘટના પરસ્પર નિવારક હોય ત્યારે એનો નિયમ બે ઘટના એ ઉપર લખેલું યાદ રાખવાનું કે A અને B પરસ્પર નિવારક હોય, ત્રણ ઘટના હોય A, B અને C પરસ્પર નિવારક હોય. પછી આપણે સરવાળાના નિયમમાં પાછું એ આવ્યું કે બે ઘટના પરસ્પર નિવારક અને વિશેષ ઘટના હોય, કે બે ઘટના છે પરસ્પર નિવારક અને નિશેષ હોય અને ત્રણ ઘટના છે ને પરસ્પર નિવારક અને વિશેષ ઘટના હોય. ત્યારે સરવાળાના નિયમમાં મુખ્ય આપણે 6 મુદ્દા આવેલા હતા. અને મુખ્ય મેં તમને જે કીધું કે મુખ્ય મોટા ભાગના દાખલામાં આપણે આ સૂત્રનો જ ઉપયોગ આવશે, સ્મોલ m છેદમાં. પણ જ્યારે તમને નિયમની લખેલું હોય સરવાળાનો નિયમ મેં જે કીધું એ આ શરતી સંભાવનાનો નિયમ તમને કીધો કે શરતી સંભાવનાનો નિયમ બે ઘટના માટે, ઘટના B બની ગયો એ શરતે ઘટના A બને એનો પહેલા નિયમનું સૂત્ર A છેદ B છેદમાં P of B. ઘટના A બની ગઈ એ શરતે ઘટના B બને. પબ્લિક પછી જે ઘટના હોય ને છેદમાં આ ઘટના બની ગઈ એ શરતે ઘટના A બને છે. રકમ પરથી આપણે નક્કી કરવાનું. કેમ કે અહીંયા આપણને શું ઘટના સીધી આપી દીધી A B, કઈ ઘટનાને A નામ આપવું, B નામ આપવું, કઈ ઘટના બની ગઈ બધું આપણે રકમ આપેલી એના પરથી મેળવવાનું. આપણે એનો સંભાવનાનો શરતી સંભાવનાનો નિયમ. ગુણાકારના નિયમની અંદર આપણે ઘટના A અને B સામાન્ય, A અને B માંથી શરતી સંભાવનાના નિયમ ઉપરથી છે A છેદ B આમાંથી જોવાનું કઈ ઘટના બની ગઈ છે, ટૂંકમાં કઈ વિદ્યુતની શરતી ઘટના છે. પછી બે ઘટના પરસ્પર નિરપેક્ષ ઘટના હોય ત્યારે નિરપેક્ષમાં છે ને બે ઘટના છે, બે ઘટના નિરપેક્ષ હોય તમને કીધું એકદમ સહેલું. બે ઘટના A છેદ B હોય તો P of A ગુણ્યા P of B, A dash છેદ B dash હોય તો P of A dash ગુણ્યા P of B dash, A dash છેદ B હોય તો P of A dash ગુણ્યા P of B, અને A છેદ B dash હોય તો P of A ગુણ્યા P of B dash. એના સિવાય જે અગત્યના પરિણામ બીજા મહત્વના છે અહીંયા મેં તમને કીધું બંને જો પૂરક ઘટના છે, પૂરક ઘટનામાં યોગ લખેલો છે P of A dash P of B dash એનું સૂત્ર 1 - P of A છેદ B. બે ની છેદ ઘટના A dash છેદ B dash 1 - P of A of B છે. યોગ એનું વિરોધી છેદ આવે અને છેદ એનું વિરોધી યોગ. હવે તફાવત ઘટનાનું એકદમ સહેલું. હવે તફાવત ઘટનામાં જો બે છે A - B B - A, કયું પૂછેલું હોય ને રકમ ઉપરથી આપણને ખ્યાલ આવે. બે કીધું કે A અને B ની તફાવત ઘટના તો A - B કહેવાય. P of A જે ઘટના છે એ પહેલું એમાંથી એક છે બાદ, બીજું જે B - A એટલે B ની તફાવત ઘટના એ તો B ની અંદરથી P of A છે તે બાદ કરવાના. આવી પૂરક ઘટના એ આપેલી અને તમને પૂરક ઘટના કીધેલું હોય તો P of A dash is equal to 1 - P of A, P of B dash is equal to 1 - P of B. આ એની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા. P of A is equal to limit n tends to infinity એમના છેદમાં n. હવે આપણે આ બધા સૂત્રો છે ને કમ્પ્લીટ થઈ ગયા.
હવે એમાં સ્વાધ્યાય 1.1 એમાંથી દાખલા શરૂ થાય છે. એમાં ખાસ ધ્યાનમાં રાખજો. સ્વાધ્યાય 1.1 માં જે તમારે દાખલા છે ને એમાં એકય દાખલામાં સંભાવના પૂછવાનો દાખલો નથી. બધા દાખલાની અંદર છે ને તમારે અલગ અલગ ઘટના મેળવવાની છે. પ્રાથમિક સમજૂતી કે ઘટના એ મેળવવાની, નિદર્શ અવકાશ મેળવવાનો. નિદર્શ અવકાશ જેને આપણે કેપિટલ યુ કહે છે. પછી અગાઉ આપણે a છેદ b, a યોગ b અલગ અલગ ઘટના મેળવેલી હતી. p ઓફ a ડેશ, p ઓફ b ડેશ આ બધી ઘટના મેળવવાના જેટલા દાખલા છે ને એ બધા તમારે 1.1 માં છે. અને પરીક્ષામાં તમારે જે દાખલા આવે ને કે 3 માર્ક્સ તમને કીધું 3 માર્ક્સમાં 2 દાખલા આવશે. અને 4 માર્કનો દાખલો એની અંદર તમારે 4 માર્કમાં 2 દાખલા હોય કે એમાં 2 માર્કના 2 દાખલા હોય. બધા દાખલામાં છે ને આપણને સંભાવના જ પૂછેલી હોય કે કોઈ પણ ઘટનાની સંભાવના મેળવો એ પૂછેલું હોય. એટલે 1.1 છે ને એમાંથી 99.99% એકય દાખલો આવે નહીં. પણ એના જે દાખલા છે ને તમે લઈ લો તો કારણ કે એ જ રકમ ઈ જ હોય પણ એના પરથી તમને એવું પૂછે સંભાવના મેળવો. કેમ કે આપણે અગાઉ 1.2 3 4 5 બધા સ્વાધ્યાયની અંદર છે ને જે દાખલા આવશે એમાં આપણે જે ઘટના મેળવવાની આવે ને ઘટના એ મેળવો, b મેળવો કે નિદર્શ અવકાશ મેળવો, તફાવત ઘટના મેળવો, સરવાળાનો નિયમ મેળવો, a છેદ b, a યોગ b, a ડેશ છેદ b આ બધા છે ને 1.1 માં આવી જશે. પહેલો દાખલો જો એમાં કે નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગ માટે નિદર્શ અવકાશ જણાવો. અગર તમને કીધું તો નિદર્શ અવકાશ એટલે શું કે કોઈ પણ ઘટના સાથે સંકળાયેલ કુલ શક્ય પરિણામોના ગણને તે પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવામાં આવે. કોઈ પણ પ્રયોગ હોય એની સાથે સંકળાયેલ પ્રયોગ માટે શક્ય પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. એમાં આપણને જે 3 દાખલા આપેલા છે ત્રણેય દાખલામાં છે ને માત્ર નિદર્શ અવકાશ મેળવવાનો છે. તમને એક એક વાક્ય પૂછે તો પહેલો જો એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. ખાસ ધ્યાન રાખજો. તમને અગાઉ કીધું હતું ઉદાહરણમાં કે એક સિક્કો ઉછાળવામાં આવે ને એટલે 2 પરિણામ મળે h અને p. 2 સિક્કા ઉછાળવામાં આવે ને તો 4 પરિણામ મળે 2 નો વર્ગ. 3 સિક્કા ઉછાળવામાં આવે 2 નો ઘન તો 8 પરિણામ મળે. 4 સિક્કા ઉછાળવામાં આવે 2 ની 4 ઘાત તો 16 પરિણામ મળે. હવે અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું h છે ને એને હેડ કહેવાય અને t એટલે ટેલ. હેડ એટલે છાપ અને ટેલ એટલે કાંટો. યાદ રાખો આપણે છાપ અને કાંટો એવા શબ્દો કહીએ છીએ પણ આપણી સમજૂતી માટે છાપ ને કાંટો નહીં લખવાનું. છાપ એટલે h એને હેડ HEAD એને હેડ એને છાપ પણ દર્શાવાય. t એટલે ટેલ એટલે કાંટો. હવે શબ્દ લો એક સિક્કાને 3 વખત ઉછાળવામાં 8 પરિણામ મળે તો મેં પરિણામ લખ્યા ને ગમે એ રીતના તમે આડાઅવળા લખી શકો પણ કુલ 8 જ પરિણામ થાય. પેલા જો તમારે આ રીતના યાદ રાખવાનું કે એક સિક્કાને 3 વખત સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્રણેય ઉપર છાપ મળે h h h. પેલા બે ઉપર છાપ મળે અને ત્રીજા ઉપર કાંટો મળે એટલે h h t. પેલા ઉપર છાપ, બીજા ઉપર કાંટો અને ત્રીજા ઉપર છાપ મળે એટલે h t h. પેલા ઉપર કાંટો અને બાકી બંને ઉપર છાપ મળે t h h. હવે એની વિરુદ્ધ છાપ પરિણામ છે જોયો તમે h h છે ને આ બધા t t આવે એટલે ત્રણેય પ્રયત્નોમાં કાંટા મળે t t. બે પ્રયત્નોમાં કાંટો ત્રીજામાં છાપ એટલે t t h. પ્રથમમાં કાંટો બીજામાં છાપ ને ત્રીજામાં કાંટો t h t. પ્રથમમાં છાપ અને બાકી બેમાં કાંટો મળે h t t. એટલે આ તમને એક વાક્યમાં પૂછે કે એક સમતોલ પાસાને 3 વખત સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તેનો નિદર્શ અવકાશ જણાવો. અને નિદર્શ અવકાશ કુલ કેટલા 8 પરિણામ. જો નિદર્શ અવકાશ છે ને એને કેપિટલ U વડે દર્શાવાય.
અગાઉ આપણે કીધું હતું કે એને s પણ આપણે કેપિટલ U નો જ ઉપયોગ થાય છે. જો એક સિક્કાને ઉછાળવામાં લખેલું હોય ને તો h અને t પરિણામ મળે. બે સિક્કાને ઉછાળવામાં આવે તો બેમાં છાપ મળે hh, બીજું ht, ત્રીજું th અને છેલ્લું tt. ત્રણ વખત ઉછાળવામાં આવે એટલે કુલ 8 પરિણામ મળે. કેટલા પરિણામ મળે? ત્રણેયમાં છાપ મળે. પ્રથમ ત્રણેય પરિણામમાં છાપ મળે એટલે ત્રણેયમાં h. પ્રથમ બેમાં છાપ ને ત્રીજામાં કાઢો hst. પ્રથમમાં છાપ, બીજામાં કાઢો અને ત્રીજામાં છાપ hth. પ્રથમમાં કાઢો અને બાકી બેમાં છાપ thh. ત્રણેયની અંદર કાઢો એટલે ttt. પ્રથમ બેમાં કાઢો અને છેલ્લામાં છાપ tth. પહેલામાં કાઢો, બીજામાં છાપ ને ત્રીજામાં કાઢો. પહેલામાં છાપ અને બાકી બેમાં કાઢો. આ પહેલાનો નિદર્શ અવકાશ. બીજો દાખલો જુઓ. એટલે પહેલો દાખલો છે ને એમાં માત્ર નિદર્શ અવકાશની કઈ રીતના મેળવવું. એક સમતોલ પાસો અને સિક્કો ઉછાળવામાં આવે છે તો એનો નિદર્શ અવકાશ જણાવો. મેં તમને અગાઉ કીધું હતું સિક્કો પાસો ઉછાળવામાં આવે ને એના કુલ પરિણામ 6 આવે અને એક સિક્કો ઉછાળવામાં આવે એના પરિણામ 2 આવે. શબ્દ જો લખેલો છે એક સમતોલ પાસો. એક પાસો ઉછાળવામાં આવે એટલે કુલ 6 પરિણામ મળે. 1 2 3 4 5 6 સમજાય. એક સિક્કો ઉછાળવામાં અત્યારે કીધું h અને t પરિણામ મળે. બંને એક સાથે ઉછાળવામાં આવે તો અને એટલે ગુણાકાર 6 ગુણ્યા 2 એના કુલ 12 પરિણામ મળે એનો નિદર્શ અવકાશ. પાસા ઉપર 1 મળે અને સિક્કા ઉપર છાપ 1h. 2 અને છાપ એટલે 2h. પાસા ઉપર 3 મળે અને સિક્કા ઉપર h મળે છાપ 3 અને h. 4h 5h અને 6h. એ રીતના પાસા ઉપર 1, સિક્કા ઉપર કાંટો મળે એટલે 1 અને 2. પછી પાસા ઉપર 2 અને સિક્કા ઉપર કાંટો મળે 3 અને કાંટો મળે 4 અને કાંટો મળે 5 અને કાંટો મળે 6 અને આનો આ એક વાક્યની અંદર તમારે પૂછ્યું કે એક સમતોલ પાસો અને એક સિક્કો એક સાથે ઉછાળવામાં આવે છે તો એક પ્રયોગનો નિદર્શ અવકાશ જણાવો. તો જો એક પાસો અને એક સિક્કો ઉછાળવામાં આવે ને એટલે કુલ 12 પરિણામ મળે. પાસાના 6, સિક્કાના 2, 6 ગુણ્યા 2 એટલે 12. કેપિટલ U કરીને લખવાનું કૌંસમાં 1h 2h 3h 4h 5h અને 6h. પછી 1t 2t 3t 4t 5t અને 6t. ત્રીજું જો A B C D અને E પાંચ વ્યક્તિમાંથી 5 વ્યક્તિ આવેલી છે. એમાંથી 2 વ્યક્તિ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે એનો નિદર્શ અવકાશ લખવાનો છે. એમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું પછી તમને નેક્સ્ટ વિડિયોમાં કહી દે સહિત ને રહિતની વ્યાખ્યા કે પુરવણી સહિત અને પુરવણી રહિત જે તમને 11મા ધોરણની અંદર ફેક્ટની અંદર પહેલા ચેપ્ટરમાં નિદર્શનું ચેપ્ટર હતું એની અંદર હતું કે જ્યારે રકમમાં કોઈ પણ પ્રકારની સૂચના આપેલી ન હોય કે જેમ કે દાખલા આવશે આના પુરવણી રહિત અને પુરવણી સહિત. કોઈ પણ સૂચના ન હોય ને એટલે પુરવણી રહિત જ પસંદગી કરવાની આવે. ખાસ યાદ રાખવાનું પુરવણી રહિત પસંદગી એટલે શું કે કોઈ પણ પ્રયોગની પસંદગી કરતી વખતે અગાઉ જે પ્રયોગ પસંદ થઈ ગયો છે કે અગાઉ જે એકમ પસંદ થઈ ગયો છે એને પરત મૂકવામાં ન આવે એ પસંદગીને પુરવણી રહિત પસંદગી કહેવામાં આવે છે. તો પુરવણી રહિત પસંદગી એટલે શું કે કોઈ પણ પ્રયોગ આપણે મેળવતા હોય કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગમાંથી કોઈ એક ઘટનાની પસંદગી કરેલી હોય કે એક એકમની પસંદગી કરેલી હોય ત્યારે બીજા એકમની પસંદગી કરતા પહેલા અગાઉ પસંદ કરેલ એકમ પરત મૂકવામાં ન આવે એટલે પુરવણી રહિત નિદર્શ કહેવામાં આવે છે. દાખલા તરીકે 52 પત્તાની ભાજી હોય એની અંદરથી આપણને 2 પત્તા પસંદ કરવાના કીધા હોય એવું લખેલું પુરવણી રહિત મેળવો. તો 52 માંથી આપણે એક પત્તું ખેંચી માની લો એક પત્તું છે એ ફલ્લીની રાણી આવે પહેલી પસંદગી થઈ કે 2 પત્તા ખેંચવાના. બીજા પત્તાની પસંદગી કરવામાં આવે ત્યારે અગાઉ જે પત્તું પસંદ કરેલું છે એની પાછું મૂકવામાં ન આવે. હવે
હવે પસંદગી જેને બીજા બધાની 51 માંથી થાય ને પુરવણી રહિત કહેવામાં આવે. યાદ રાખજો, પુરવણી સહિત એટલે શું કે અગાઉ જે એકમ પસંદ થઈ ગયેલ છે બીજા એકમની પસંદગી પહેલા એને પાછો મૂકવામાં આવે અને પુરવણી સહિત પસંદગી કહેવામાં આવે. મેં કીધું 52 પત્તાની બાજીમાંથી 2 પત્તા પસંદ કરવાના. એક પછી પહેલું પત્તું પસંદ કર્યું ખલીની રાણીએ, બીજું પત્તું પસંદ કરવું છે તો પ્રથમ પત્તું જે પસંદ થયું ને એને પાછું એની અંદર મૂકીને બીજાની પસંદગી કરવાની પુરવણી સહિત. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, પુરવણી રહિત હોય ને ત્યારે પ્રથમ વખત કુલ પરિણામમાંથી જે પસંદગી કરવામાં આવે અને બીજી વખત પસંદગી કરો ને ત્યારે કુલ જેટલા પરિણામ હોય એમાંથી ઓછું થઈ જાય. સહિતમાં શું કે પ્રથમ વખત માની લો 52 પત્તામાંથી પસંદ થયેલી એમાં રહિતમાં તો બીજી પસંદગી 51 માંથી થાય. સહિતમાં એનાથી કીધું કે પહેલા પત્તાની પસંદગી 52 પત્તામાંથી થાય, બીજાની પસંદગી 52 પત્તામાંથી, કેમ કે એમાં સ્પષ્ટ સહિત લખેલું છે. એટલે જ્યારે આપણે દાખલા ગણતા સૂચના ન હોય ને તો પુરવણી રહિત પસંદગી કહેવાય. કે 5 વ્યક્તિ છે એમાં 2 વ્યક્તિની પસંદગી આપણે કરવાની છે. તો જો પહેલું A અને B ના પહેલો પ્રકાર A C A D A E. B નો આવે કેમ કે પસંદગી કરીને એની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું, હમણાં જ કીધું કે ગોઠવણી કરવાની હોય ને એ ક્રમચય કહેવાય. 11 માંથી વાત કરું છું અને પસંદગી હોય ને એમાં સંચય આવે. એ ગોઠવણી છે ને એમાં ક્રમને મહત્વ હોય, પસંદગીમાં ન હોય. માની લો અહીંયા આપણે એકવાર A અને B પસંદ કર્યા તો A વ્યક્તિ અને B વ્યક્તિ, બીજી વાર પાછું B અને A તમે પસંદ ન કરી શકો. એનું કારણ કે 2 વ્યક્તિ પસંદ થઈ ગયા છે એના ક્રમમાં જ ફેરફાર છે. જો આ વ્યક્તિ અહીંયા આવે પછી B વ્યક્તિ છે, એમાં B વ્યક્તિ પહેલા છે પછી D પસંદગી થઈ શકે નહીં. એમ કે A B અને B એક જ થયું. હવે B અને C, B અને D અને B અને E, C અને B, C E અને B અને E, 10 પ્રકારે પસંદગી થઈ શકે. કે આ એનો નિદર્શ અવકાશ કેપિટલ U બરાબર AB AC AD AE BC BD BE CD CE અને DD. બાકી માની લો કોઈ પાસે તો C આવતું ન આવે કેમ કે C અને A પસંદગી અગાઉ થઈ ગઈ છે. એટલે ક્રમચયની અંદર જે પસંદગી કરવામાં આવે ને ત્યારે એમાં ક્રમને મહત્વ આપવામાં આવે છે. સંચયમાં ક્રમને મહત્વ હોતું નથી. પહેલો દાખલો જે રહ્યો ને કે નીચે જણાવેલામાં યાદચ્છિક પ્રયોગ આપેલા હતા 3 દાખલામાં, એનો નિદર્શ અવકાશ આપણે મેળવવાનો. નિદર્શ અવકાશ એટલે કેપિટલ U. પહેલો દાખલો એની સંપૂર્ણપણે નિદર્શ અવકાશ આપણે કઈ રીતના મેળવવો. બધા દાખલામાં જેને નિદર્શ અવકાશ આવશે કેપિટલ U. બીજો દાખલો જુઓ, 100 ગુણની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ જણાવો અને નિદર્શ બિંદુઓની સંખ્યા. જો 100 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેઠેલા છે તો એમને જે ગુણ મળે ને એનો નિદર્શ અવકાશ લખવાનો. માત્ર જો પહેલા દાખલાની જેમ જ છે. નિદર્શ અવકાશ કે જેને કેપિટલ U કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રયોગ સાથે સંકળાયેલા શક્ય પરિણામોના ગણને તે પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવામાં આવે છે ને કેપિટલ U વડે દર્શાવે. જો કેપિટલ U કેટલા ગુણની પરીક્ષા છે? 100 ગુણની પરીક્ષા. એ વિદ્યાર્થીને કેટલા ગુણ મળે છે? જેટલા વિદ્યાર્થી હોય ને એમને મળતા ગુણનો નિદર્શ અવકાશ. તો ગુણ છે ને 0 થી શરૂ કરી 100 સુધીના ગુણ વિદ્યાર્થી મળી શકે. માની લો કોઈ વિદ્યાર્થી કે લેખકનું પેપર પૂરું હોય તો 0 જ ગુણ મળે તો બધું ખોટું જોઈ. કેપિટલ U બરાબર 0. તો 0 ગુણ મળે, 1 ગુણ મળે, 2 મળે, 3 મળે, 4 5 6 7 એમ ડેશ વધુમાં વધુ કેટલા એને 100 ગુણ મળી શકે. એટલે 0 થી 100 સુધીની સંખ્યા એનો નિદર્શ અવકાશ કે જેને કેપિટલ U વડે દર્શાવવામાં. જો 100 ગુણની પરીક્ષા અને શબ્દ જોજો વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ જણાવો. તો 100 ગુણની પરીક્ષા હોય ને એમાં ઓછામાં ઓછા ગુણ 0 અને વધુમાં વધુ કેટલા મળે 100. 0 થી 100 સુધીના પરિણામો લખવાના કે 0 એટલે વિદ્યાર્થીને 0 ગુણ મળે, 1 પણ ગુણ ન મળે.
1 ગુણ મળે, 2 મળે, 3 મળે, પછી બધી સંખ્યા નહીં લખવાની, શરૂઆતની 3 4 લખવાની અને છેલ્લી સંખ્યા પછી 100 સુધીના ગુણ મળે. પેલો જવાબ આવી ગયો. એમાં લખેલું છે એના નિદર્શ બિંદુઓ જણાવો. તમારા નિદર્શ બિંદુઓ એટલે આપણે જે નિદર્શ અવકાશમાં જેટલા એકમોની પસંદગી કરેલી છે તે બધાની સંખ્યા. તો 0 થી 100 સુધી જો એટલે તમે કુલ 101 નિદર્શ બિંદુ થાય. 0 થી શરૂ કરી સંખ્યા ગણો, 100 સુધીની 1 થી 100 એટલે 100, 0 101. બીજો જવાબ શું? નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થઈ? 101 થઈ. એ રીતે માની લો આમાં તમને નિદર્શ બિંદુની સંખ્યા પૂછે તો કેટલી થાય? 8 થાય. બીજું એમાં નિદર્શ બિંદુની સંખ્યા પૂછે તો 12. ટૂંકમાં નિદર્શ બિંદુઓ એટલે શું કે યાદચ્છિક પ્રયોગ જે મેળવેલ છે એની અંદર જેટલા પ્રયોગ કે જેટલા એકમ પસંદ થયેલા હોય એની સંખ્યા 8 છે. 1 2 3 4 5 6 7 8 એના નિદર્શ બિંદુ 8. આમાં 12 1 2 3 4 5 6. ત્રીજામાં જો એની અંદર 10 પસંદગી નિદર્શ બિંદુની સંખ્યા કેટલી થઈ? 10 છે. 100 ગુણની પરીક્ષાનો નિદર્શ અવકાશ કેપિટલ યુ કેટલો થાય? 0 થી 100 સુધી. કેમ કે જો ઓછામાં ઓછા 0 અને વધુ 100 એટલે 0 1 2 3 ડેશ ડેશ બધાને લખવાના. શરૂઆતના 3 4 પરિણામ લખવાના પછી સીધું છેલ્લું. આ એનો નિદર્શ અવકાશ. નિદર્શ બિંદુની સંખ્યા એટલે આપણે જે નિદર્શ અવકાશમાં બિંદુઓ મેળવેલા છે બધાની ગણતરી 0 થી 100 સુધી ગણો ને લગભગ કેટલા થાય? 101. આ નિદર્શ બિંદુઓની સંખ્યા. જો બે દાખલા તમારે જે રહ્યા ને એમાં માત્ર નિદર્શ અવકાશ અને નિદર્શ બિંદુઓની સંખ્યા એટલે સ્વાધ્યાય 1.1 છે ને એની અંદર તમારે બધા દાખલામાં નિદર્શ અવકાશ એટલે કેપિટલ યુ. અને હવે આપણે બધી અલગ અલગ ઘટના મેળવવાની આવશે. જેમ કે ઘટના A, ઘટના B, ઘટના C, A છેદ B, A યોગ B, પૂર્વ ઘટના A ડેશ છે B ડેશ. આ બધી ઘટના મેળવવાની કેટલી મિનિટ? 32.